ફાઇનલી મિત્રો આપણે અહીંયા તો ઉગી ગયા છીએ ને આ વિડીયો શૂટ ચાલુ જ છે આપણે ડગુભાઈ શું કહેવાય ડુંગળીનું શાક બનાવવાનું આખી ડુંગળીનું એવું કાંઈ કહે છે બનાવવાનું ચાલુ જ થઈ ગયું છે અને આ એક શૂટ કરે ટોપાવાળા ભાઈ હા ભાઈ અલ્લાવાળા ને આ બધું નાખવાવાળા એ કેટલી આઈટમ તમે જોતા જ જાઓ તમને લાડવું પડે જાય જો અંદર જે સાપડીનું કામ હાલે છે તો હાલે અહીંયા હાલે દેવી રોટલીઓનું જો આ ભાઈ કે રોટલીઓનું કામ હાલે સાપડીઓનું કઈ ન બોલતા જો આ ભાઈ આપણે પીંડો બાંધવાવાળા હતા આવી સાપડીઓ બનાવી છે તમારે ખાઈ લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો એક આ ભરવા વાળો સ્પેશિયલ માણસ રાખી દીધા આપણે તમે કોઈ તાળી નહીં હોય ને જોઈએ સાપડી આમ આમ છે સાપડી આયા સાપડ્યું છે તમે કોઈ જોઈ નહીં હોય એક આ રહ્યો ટોપો કાંઈ વીકતો નહીં આ કોણ છે મને નહીં ખબર ઈને બહુ વટાવો એક આ હિસકા વાળો જો એ નકરો હિસકે જ છે એક આંકેર બે જણા એ શેડાવા વાળા જો કાંઈ એક આ કાનભાઈ શેડાવા વાળા અને એક આ ઉકળા હે બે ભૂવા બનવાના ઝારો બારો એ નીચે હા ઠીકો લઈને હલ્લાયા રાખે એ આપણો કાનભાઈ કાંઈ કહેવા માંગો લાઈક કરવાનું કહી દો હા ભાઈ લાઈક કરી નાખજો અને ફોલો કરી નાખજો કે સબસ્ક્રાઇબ હા એ સબસ્ક્રાઇબ શકરપારા કરો કરી નાખો જે ફાવે એ શેર નો અને એક આ ફોન નું દોડું કઈક હળદર લેવા આવ્યો હાલો આપણે શાક બને અહીંયા જવાનું છે જો લાડુ પડે એમ કે લાડુ પડે ફાઇનલી મિત્રો અહીં લાડુ પડે એમ કે આ ભાઈ લાડુ પડે ને આ ડગુભાઈ આપણે બનાવવા વાળા પેછર મીઠા વાટે બાજુ ને આપણે અહીં કેટલી આઈટમ બતાવી આમાં છે મરચા આમાં ટોસ ને ગાંઠિયા અને સવાણું એટલે બદામ કાજુ બદામ જો આમાં ખાંડેલું છે આમાં બીજું ખાંડવાનું છે બીજું કેટલી ઘણું વસ્તુ નાખી દીધી છે તો આપણે અહીં શૂટ થાય એમાં લઈ લઈશું જો આપણે નમક મીઠું સારો સમસો આવી રહ્યો આપણે સમસો બહુ મોટો ગોત્યો ચાલો અહીંયા ફોન ફટાફટ ચાર્જમાં મૂકતા